નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું આધુનિક ખેડૂત ભાગ 9 માં, જેમાં આપણે જાણીશું બટેકાના પાકમાં લીઓકેરથી થતા ફાયદાઓ અને જે આધુનિક ખેડૂતો છે તે બટેકાના પાકમાં લીઓકેરનો ઉપયોગ કરી અને કેવી રીતના નફાકારક ખેતી કરે છે તેના વિશે. બટેકાનો પાક ઉત્તર ગુજરાતના વિસ્તારમાં મહત્વનો અને મુખ્ય પાક છે. લીઓકેરમાં ખાસ 17 અલગ અલગ પ્રકારના એલ એમિનો એસિડ, 24% ઓર્ગેનિક કાર્બન, 2.8% ઓર્ગેનિક નાઇટ્રોજન અને બાયો એનપીકે નું યુનિક કોમ્બિનેશન હોવાથી બટેકાના પાકમાં ખૂબ જ સારા રિઝલ્ટો મળતા હોય છે અને સારા એવા ફાયદા પણ થતા હોય છે. તો એ તેવા મુખ્ય ફાયદાઓમાં જેવા કે કાર્બન અને નાઇટ્રોજન હોવાથી છોડ અને મૂળનો ઝડપી અને સારો વિકાસ કરે છે. ઓર્ગેનિક કાર્બનના લીધે રાસાયણિક ખાતરની લભ્યતામાં વધારો કરે છે. લીઓકેરમાં રહેલા ખાસ પ્રકારના એલ એમિનો એસિડને લીધે પાકમાં કોષોની સંખ્યા વધારી, કંદની સંખ્યા વધારે, વજન વધારે અને ગુણવત્તા સુધારે. વધુ ઠંડી અને વધુ ઝાકળથી આવતા તણાવના સામે પાકનું રક્ષણ કરે. જમીનમાં પડી રહેલા સૂક્ષ્મ પોષક તત્વો જેવા કે ઝીંક, આયર્ન, મેંગેનીઝ વગેરે ને લભ્ય સ્વરૂપમાં ફેરવે. છોડમાં પોષણ સ્વરૂપ રહેલા કાર્બોહાઈડ્રેટ, સ્ટાર્ચ અને સુગરની ક્ષમતા વધારે, સાથે સાથે કંદની ગુણવત્તા વધારે. લીઓકેરને બટેકાના વાવેતરના 25 થી 30 દિવસ પછી પહેલી વખત અને કંદ બંધાતા હોય ત્યારે એટલે કે 50 થી 60 દિવસ પછી બીજી વખત આપો. લીઓકેર 100% વોટર સોલ્યુબલ હોવાથી ટપકમાં, ફુવારા દ્વારા કે પછી છંટકાવમાં 500 મિલી પ્રતિ એકર માપ રાખી કોઈ પણ દવા કે વોટર સોલ્યુબલ ખાતર સાથે મિક્સ કરીને આપી શકો છો. આધુનિક ખેડૂતના આગળના ભાગમાં આપ વાત કરીશું બીજા અન્ય ખેતી પાકોમાં લીઓકેરથી થતા ફાયદાઓ વિશે. આવી જ વધુ માહિતી માટે લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં.